અને એક વૈષ્ણવ હતા નિષ્કંચન. હવે પ્રાગટ્યોત્સવ એટલે ગોકુળના જેમ પ્રાગટ્યો બધાએ પ્રસાદ લેવા બેસાડ્યા, મહાપ્રસાદ. કારણ કે મહાઓત્સવ માગસર મહિનામાં ગોકુળમાં ગોકુળનાજીનો મહાઓત્સવ હોય ને, જીવનમાં એકવાર માણવા જેવા. ગીર્દી એટલી હોય, વ્યવસ્થા એટલી હોય, પ્રસાદની રેલમછેલ હોય. ગોકુળની ગલીઓ સાંકળી રે ત્યાં તો ઠોરની રેલમ છેલ મારા વાલા. અને ખરેખર ગોકુળની ગલીઓ સાંકળી છે. તો એ ઓલા બધા લાઈનમાં બેઠા પંગતમાં. હવે પાતર આવી ખાલી, અને બાજુમાં 2-3 જણા બેઠા હતા. પીરસવાવાળા આવ્યા, બુંદી ને ઢાળો ને જાળીવાળો ને મઠડી ને. હવે જેમ ઓલા પીરસે એની આંખમાંથી અશ્રુની ધારા જાય. ઓલા બાજુવાળા કે આજે જેનો પ્રાગટ્ય ઉત્સવ ને હારા તું રોજ શરમ નથી આવતી? નાચવા ગાવાના બદલે આવું કરસ? બાજુવાળો કે વધુ જોઈએ તો વધુ માગ. ઓલો કે ના. હવે જેમ જેમ પીરસે એમ માની આંખમાંથી પાણી ઓછા જ ન થાય. ગોકુળનાજી પીરસવા પધાર્યા. વ્રજમાં તમે જાઓ એટલે ખીચડી ખેલનો મનોરથ હોય, વલ્લભકુળના બાળકો પીરસવા આવે ને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. અને ગમે એટલા વૈષ્ણવ, બહારના વૈષ્ણવ, વ્રજવાસીઓ, સંન્યાસીઓ, સ્કૂલના છોકરાઓ, પણ કોઈ દી ખીચડી દહીં ખૂટ્યું હોય એવું આટલી વાર આપણે તો કેટલી વાર ગયા, મને યાદ નથી ખૂટ્યું હોય એવું. તો ગોકુળનાથજી પધાર્યા તો ઓલો આમ કોની મારે, હવે ચૂપ થા, હવે ચૂપ થા. ઓલો આમ કરીને આમ જુએ. ગોકુળનાથજી પધાર્યા એટલે બધા આમ હાથમાં, એટલે આને આમ મારી સામું જો, આંખ તો લાલ લાલ ઘોમ, આંસુ આંસુ આંસુ. ઊભો થઈ જા ઘરે વયો જા. મારી આજ્ઞા છે, ઊભો થઈ જા, ઘરે વયો જા. ઓલાએ દોટ મૂકી. એટલે ઓલા બાજુવાળા માર જેવા હોય ત્યારે પંચાયત જે આપના એ કેનો ભાવ ખબર છે? એના ઠાકોરજીને એણે ભેળી ધરાવી હતી, અને અહીંયા 56 ભોગ હતા. એને ચિંતા થઈ કે મારા પ્રભુ તો આરોગ્ય નથી અને મારા આ બધું લેવાનું. એને હરખ તમારા બધાય કરતાં વધુ હતો, પણ પોતાના પ્રભુ નહોતા આરોગ્ય, એટલે એને આંખમાં આંસુ આવતા હતા. એટલે મેં કીધું જા, જતો રહે, અને પાછળથી ગોકુળના જે વ્યવસ્થા કરે. તો મારા વાલા આવો ભાવ હોય ને તો ઠાકોરજીને આપણા ઘરમાં રહેવાનો આનંદ આવે. નહીતર કે આ તો વધારાનો સમજે છે, આ ભોગ ધરાયો, આ સરાયો, પછી એ તો બધા જલસા કરે છે, હું તો એકલો ગોખલામાં બેઠો રહું છું. આપણે ખબર છે હમણાં 2-2.5 મહિના પહેલાં થલતેજ ઓલા વૈષ્ણવ ત્યાં મનોરથ હતો ને ગયા હતા. 2 નહીં 4-5 મહિના, ત્યારે કેરીની સિઝન નહીં. અને એણે ફ્રોઝન કરાવેલો રસ બોમ્બેથી મંગાવ્યો હતો, હાફૂસનો. અને રસ તમે જુઓ, 250 માણસ હતા બધા માટે. બીજી મીઠાઈ હતી. એટલે બધા લાઈનમાં લેતા હતા. એટલે રસ જેવો આવે એવો 2 વાડકા બધા લે. એટલે મારી આગળ એક બેન હતા, એ કે ભાઈ રસ ન પીરસતા. એટલે મેં કીધું મારામાં ના, એટલે હું આગળ હતી, એટલે મેં કીધું રસ ન પીરસતા. એટલે કે બેન આ સિઝન વિનાનું ખાવ એટલે પિત્ત થઈ જાય નહીં, ઓલો પીરસવાવાળો મને ઓળખતો હતો. મેં કીધું હા. મારી પાછળવાળા બેન હતા, એણે 2 વાડકા ભરીને લીધો. હવે બધાય ઘણાય ઊભા ખાતા હતા, પણ મારે પગની તકલીફ, હું 1 સેકન્ડ ઊભી ના રહી શકું. તમે તમારા બધા ગ્રુપ જોડે હતા, એટલે મેં ખુરશી મંગાવી. એટલે હું ત્યાં બેઠી, એટલે મારી પાસે આવ્યા. મને કે 2 વાડકા એટલે જ લીધા, ચીલા બેન.
એક તમારો ને એક મારો. મેં ના હું રસ નથી ખાતી. મને કે આ બોમ્બેથી મારી નણંદ હગી થાય, અમે જ મંગાવ્યો છે, પ્યોર હાફૂસનો રસ છે, તમે ચાખો. ના બેન, માર નથી ચાખવો. ત્યાં જેના ઘરે મનોરથ હતો ને એ ભાઈ આવ્યા, એણે જોયું એટલે મારી થાળીમાં રસ નથી. એટલે ઓલા એના બેન હગા થાય ને એની એટલે એ કે હું લઈ આવી તોય ના પાડે છે. મેં તો મારા ઠાકોરજીને ન ધરાયું હોય ત્યાં સુધી હું કેવી રીતે ખાવું? એ બેને 2 વાડકા એ ભાઈને પાછા આપ્યા ડીશમાં. એ કે મારા ઠાકોરજીને નથી ધરાવ્યો. એ કે મારા પૌત્રને તાવ આવ્યો હોય તો અમારા ઘરમાં મીઠું ન થાય, કારણ કે બધી સ્વીટ એને બહુ ભાવે છે. શું કામ? કે આરાધ્ય નથી ખાતો એટલે નથી બનાવવું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ધરાવ્યા વિના નવી વસ્તુ આપણે કેવી રીતે લઈ શકીએ? તો મારો કહેવાનો આશય એ છે કે આ બધા પ્રસંગો જે વાંચીએ છીએ ને 84-252 એ આ બધું આપણને શીખવાડે છે. એક સુંદરદાસ નામના વૈષ્ણવ હતા, કે ભગવાનદાસ નામમાં મારે બહુ ભૂલ થાય છે. હવે એ કોઈ દિવસ બીજો શબ્દ જ ન બોલે. સુંદર, અતિ સુંદર, વલ્લભ મારો સુંદર, અતિ સુંદર. એને વલ્લભના દર્શન જ થાય, વલ્લભની લીલા જ. વલ્લભ સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. હવે પ્રસાદ લેવા બેઠા તો બહુ સુંદર પ્રસાદ. વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ હતો એટલે મોઢામાં મૂકીને કે સુંદર, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. એટલે બાજુમાં 2-4 જણા કહે, કાં આખો દી વલ્લભનું નામ લઈ લઈને બધાય કે વલ્લભ આ જો ખાય એટલે ખબર પડે. દેખાડવાનાય જુદા હોય ને ચાવવાનાય જુદા હોય. પછી જે ભગવદીય વૈષ્ણવ હતા ને એણે આની સામું જોયું તો ઓલાનું તો ધ્યાન જ નહોતું. એ તો એના ધ્યાનમાં ખાય સુંદર, અતિ સુંદર, વાહ મારા વાલા, વાહ મારા વાલા, વાહ વાહ, વલ્લભ વલ્લભ નહીં, વલ્ભાધીશ કીજે, વલ્ભાધીશ કીજે. સુંદર અતિ કે જોતો વલ્ભાધીશ કીજે બોલે ને ખાતો જાય ને સુંદર, અતિ સુંદર. પછી ઓલા વૈષ્ણવે કહ્યું, સુંદરદાસ, અત્યારે તમારું ચિત્ત ક્યાં છે? અત્યારે તમારું મન ક્યાં છે? સુંદર, અતિ સુંદર કેમ બોલો છે? એ કે વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાજાને ત્યાં નિંબાકાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય બધાનો શાસ્ત્રાર્થ થયો. એમાં વલ્લભ જીતી ગયા તો વલ્લભને આચાર્યની પદવીનું બિલ્વમંગલ તિલક કરે છે. તો મારા વલ્લભ એ તિલક કરતા જે તેજ ને આભા ને પ્રકાશ ને પુંજ ને સુંદરતા ને એ જોઈને હું કહું છું મારો વલ્લભ સુંદર, અતિ સુંદર, સુંદર, અતિ સુંદર. લે છે પ્રસાદ પણ ચિત્ત વલ્લભમાં છે. તો આ બધા ઉપરથી આપણને શીખવાડે છે. હમણાં 1.5 વર્ષ પહેલાં એક વૈષ્ણવ મને સરસ વાત કરી. એ કહેલા બેન અમે શ્રીજી બાવાને ઓળખતા, પછી યમુનાજીનું યમુનાષ્ટક કરીએ તો ઓળખતા, પણ વલ્લભ એટલે અમે એવું માનીએ કે ભાઈ આ વલ્લભ કુળના પિતા, પરપિતા, પરદાદા. બીજું અમે તૈલંગ કુળના બ્રાહ્મણ સમજતા. એનાથી આગળ નહોતી ખબર. હવે સમજાયું કે વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું છે, વસ્તુતઃ કૃષ્ણ સામનેજીનું સ્વરૂપ છે. તૈલંકુળના બ્રાહ્મણ આચાર્ય તો અન્ય માર્ગીઓ માટે છે, આપણા માટે નથી. અને વલ્લભ આવા જેના વશમાં ઠાકોરજી, જે વલ્લભે ઉઘાડા ચરણે 3 પરિક્રમા કરી, સુબોધિની જે આપણને આપી, 16 ગ્રંથ આપ્યા,
આટલા બેઠકજી આપ્યા, આટલા ભાવ આપ્યા, આ લીલા ભાવના ભાવમાં આ વ્રજમાં બધું તિરોહિત થઈ ગયું હતું. કયો ઠકરાણી ઘાટ, કયો ગોવિંદ ઘાટ, કયો બ્રહ્માંડ ઘાટ, કયો શૃંગાર ઘાટ, કયો રામઘાટ, કયો શ્યામ ઘાટ, કયું ગોકુળ, કયું વનરાવન, કયો બંસીભટ્ટ, કયું તાલવન, કયું મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ, હા વલ્લભે, હા. આ 84 કોષ પરિક્રમાનું પેલી મારા વલ્લભે ઉજાગર ચોબાને લઈને કરી અને એક સ્તરને ઉજાગર કર્યો, જે તિરોહિત થઈ ગયા હતા, જેની લીલા કોઈને નહોતી ખબર. આજે મોતીકુંડ જાવ તો એની લીલા, ભદ્રવન જાવ તો એની લીલા, બલભદ્ર કુંડ જાવ તો એની લીલા, આનંદી બુંદી જાવ તો એની લીલા, ચોરી નવારી જાવ તો એની લીલા, અરે ગિરિકંદરાની લીલા, કુંજની લીલા, નિકુંજની લીલા, વનની લીલા, ઉપવનની લીલા, સરોવરની લીલા. આજે સાંકડી ખોર જાવ એની લીલા, કૈરવલ્લાની અંદર ગુલાલકંડની અંદર તો હોળીની લીલા. આ વલ્લભ પ્રગટ ન થયા હોત, અમે વલ્લભને શું સમજતા હતા. અને આ સાંભળીને હા વલ્લભ, હવે ઈલાબેન અમારા ઘરમાં તો વલ્લભ સિવાય બીજી વાત જ નથી. અમે વલ્લભને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, ઓળખતા નથી. મેં કીધું અમે ક્યાં ઓળખીએ છીએ મારા વાલા, પણ ઓળખવાનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. એણે એક સરસ વાત કરી કે આખો દિવસ હવે બધા વલ્લભ કરીએ ને, તો મારા દીકરાના ઘરે 10 વર્ષ થઈ ગયા હતા ને કાંઈ હતું નહીં. હવે દીકરો આવ્યો એટલે ઓલો 12-13 મહિનાનો થયો ને એટલે બા ને દાદા ને પરાણે બોલે, એટલે પડી જાય ને તો અમે શું કહીએ, અરે વલ્લભ એમ કરીને અમે એને તેડી લઈએ. મારા હાથમાંથી કાંઈ પડે એટલે મારા વાઈફ બોલે વલ્લભ. વહુના હાથે કાંઈ ફૂટી જાય કે વહુ ક્યાંય બહાર જાય કે આવે એટલે એમ કે ને આ સ્કૂટરમાં આમ થયું, વલ્લભ. તો આ અમારો પૌત્ર હજી એટલું બોલતા નથી શીખો, વાહ વલ. હવે એ કે બા દાદાના બદલે આ શરૂ થઈ ગયું છે. કારણ કે અમારા ઘરની અંદર વાતાવરણ કાંઈ પણ થાય. એકવાર વહુએ સરસ ખાંડવી બનાવી, એટલે એણે એ કે મારા વાઈફને પૂછ્યું, એ કે બા દર વખતે તમે ધરાવો છો, આ તમે એ કે બીપી મપાવા ગયા હતા ને વાર લઈ ગઈ ને, તો મને એમ થયું કે રાજભોગમાં અવેર થશે. મને એટલી બધી સરસ નથી આવડતી બા, પણ મેં પ્રયત્ન જરૂર કર્યો છે. તો ઠાકોરજીને ધરાવી અને બધાએ લીધું, તો બધાએ કે અરે વાહ વલ્લભ. તો હવે અમારું તકિયા કલમ વલ્લભ થઈ ગયું છે ઘરમાં. તો જુઓ, જે વલ્લભને ઓળખવા માંડે ને ધીમે ધીમે, શ્રીજી બાબા એને ક્યારેય ન છોડે, યમુનાજી એને ક્યારેય ન છોડે. દોસ્તો જો તમારા મારા ને આપણા બધાના થતા જ હોય છે. ઘણીવાર આપણા હાથ ખાસા કરતાં ભૂલી જતા હોઈએ, ઘણીવાર ઓલા મગ ફણગાવેલા હોય અષાઢી બીજે, પ્લેટફોર્મ પર તૈયાર હોય, બહુ ટાઈમમાં હોય, ધરાવતા ભૂલી જતા હોઈએ. ઘણીવાર દૂધપાકમાં ખાંડ નાખતા જ ભૂલી જતા હોઈએ. કેટલા દોષ કરીએ છીએ.